સંતો છે ત્યાં નિયમ છે, ધર્મ છે, જ્ઞાન છે, ને સંત છે ત્યાં અનંત ગુણ છે, અને ભગવાન પણ ત્યાં જ છે, ને તેથી જીવ પવિત્ર થાય છે. તે વચનામૃતમાં કહ્યું છે જે તપ, ત્યાગ, યોગ, વ્રત, દાન એ આદિક સાધને કરીને ભગવાન કહે તેવું વશ થતું નથી. જેવો શુદ્ધ અંતઃકરણવાળા સાધુને સંગે કરીને રાજી થાવશું, ને આ સત્સંગ મેળો છે તેના પુણ્યનો પાર નથી. અજામિલ મહાપાપી હતો, પણ તેને સનકાદિક મળ્યા ને પગે લાગ્યો ને કહે છે મારાથી તો કાંઈ થાય નહીં. ત્યારે સાધુ તો દયાળુ છે, તેના છોકરાનું નામ નારાયણ પડાવીને તેનો મોક્ષ કર્યો. આ તો મોટાની નજર પડી ગઈ છે, તેથી વિષયની તીક્ષ્ણ વૃત્તિ ઓછી થઈ ગઈ છે. નીકળતો તે વિના રહેવાય નહીં. અવિદ્યાનું પણ ભગવાન ચાલવા દે તેવા નથી. ભગવાન ચાલવા દે તો હાલે. નીકર અવિદ્યાનો શો ભાર છે, એ તો ભગવાન દ્રષ્ટિ કરે તો ફાટી મરે. માટે એ વાત પણ સમજવી. જન અવગુણ પ્રભુ માનત નહીં, દીનબંધુ અતિ મૃદુલ સ્વભાવ, એમ કલ્યાણ થશે જાઓ. વાલા ભક્તજનો, સંતોને સંગે રહેવાથી ભગવાનમાં હેત પ્રીત વધે. સંતોના સંગે રહેવાથી ભગવાનમાં સતત આપણું હેત કરવાની રીત ભાત આપણને જાણવા મળે. એટલે સંતોને સંગે રહેજો. સંત પરમ હિતકારી, જગતમાં સંત પરમ હિતકારી. આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો. સંતોનો કેટલો અદ્ભુત મહિમા, અને જેટલું સંતોને સંગે રહો ને ભાઈ, એટલું ભગવાનમાં હેત વધારે થાય. અને ભગવાનમાં હેત વધારે થાય ને એટલો જીવનમાં જીવન જીવવાનો આનંદ આવશે. આ વસ્તુ સત્ય સનાતન હકીકત છે. અજામિલનો મોક્ષ કરવા હાટું એના દીકરાનું નામ સંતોએ નારાયણ પડાવ્યું. તે અજામિલ નારાયણ નારાયણ કરતો કરતો પરમાત્માને પામી ગયો. આ સંતોની રીત છે. વાલા ભક્તજનો, એવા સંતોના શરણોમાં રહીએ, એમને દંડવત કરીએ. ગુણાતીતાનંદ સ્વામીએ શું વાતો કરીશ.